ભરૂચ જિલ્લા મજદૂર સંઘ દ્વારા કામના કલાકો વધારી 12 કલાક કરાતા વિરોધ નોંધાવાયો। ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભરૂચ જિલ્લા મજદૂર સંઘ દ્વારા શનિવારે પત્રકાર પરિષદ યોજાઈ હતી। ગુજરાત સરકાર દ્વારા કારખાના અધિનિયમ 1948માં શ્રમિકો માટે કામના 8 કલાક વધારીને 12 કલાકનો કાયદો પસાર કરાયો છે। તે સદંતર અન્યાયી, ગેરવ્યાજબી અને અણસલામતી ભર્યો પત્રકાર પરિષદમાં ગણાવાયો હતો। ભરૂચ જિલ્લા મજદૂર સંઘે જે સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। પત્રકાર પરિષદમાં પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, સુરત વિભાગ સહ સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ, ભરૂચ જિલ્લા મંત્રી અશોક પટેલ, પ્રમુખ હરિકેશ રાજપૂત, પ્રતિક પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। 12 કલાક લોકોએ નોકરી કરવી, મહિલાઓને નાઇટ શિફ્ટમાં નોકરી જવું, એટલે આ બહુ ગંભીરતાનો વિષય કરાવ્યો છે। એટલે અમે ભારતીય મજદૂર સંઘ એનો કાળો કાયદો તરીકે ગણાવીએ છીએ અને આખા ગુજરાતની અંદર આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સથી આ કાયદાનો વિરોધ કરવા જઈ રહ્યા છીએ। 8 કલાકની જગ્યાએ 12 કલાકનો જે કાયદાનો બિલ જે પસાર કરેલું છે તેને ભારતીય મજદૂર સંઘ સખત શબ્દોમાં વિરોધ કરે છે। 8 કલાકના 12 કલાક કરવાથી કામદારોને ખૂબ જ મુશ્કેલી પડવાની છે અને રોજગારી પણ ઓછી થશે। એટલા માટે અમે સરકારને ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં પ્રેસ વાર્તા કરી સરકારને જણાવવા માંગીએ છીએ કે આ બિલની અંદર કંઈક ને કંઈક સુધાર કરવામાં આવે। સુધાર કરવામાં ના આવે તો ના છૂટકે ભારતીય મજદૂર સંઘ નવેમ્બરની અંદર અમદાવાદ ખાતે રેલી કરવા જઈ રહેલી છે। એમાં 1 લાખ કર્મચારીઓ ભેગા કરવાના છે।